તો મહેસાણા કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનું જંગ જામવાનું છે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। રમેશ ચાવડા કડીના સ્થાનિક ઉમેદવાર છે। રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે 2012માં ચૂંટણી જીત્યા હતા। કરસન સોલંકી સામે રમેશ ચાવડા 2017માં ચૂંટણી હારી ચૂક્યા છે। તેમણે ઉમેદવારી ફોર્મ બદલ કોંગ્રેસનો આભાર માન્યો હતો। ત્રીજી વખત થઈ છે। હું ખરેખર પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત અહીંયા મારા ઉપર કળશ ઢોળ્યો છે। એ મારી ઈમાનદારીથી કોંગ્રેસ વાપરી છે। હું અહીંયા કદી કોઈ પાઈ પૈસો કોઈની પાસેથી કરપ્શન કરતો છું નહીં અને હું નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટીની સાથે એમના સૈનિક તરીકે હું અહીંયા કાયમ માટે કોંગ્રેસને મેં જાગતી રાખી છે। એનો મને બદલો આપ્યો છે પાર્ટીએ।